નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમરીસરના ક્લાસમાં ફરીવાર તમારું સ્વાગત છે। લાસ્ટ ક્લાસમાં આપણે સહસંયોજક બંધના જે સહભાગી ઇલેક્ટ્રોન છે તેના સ્થાનાંતરણની ચર્ચા કરતા હતા અને તેના કારણે આપણને ચાર અસરો જોવા મળે છે। એ પૈકીની બે અસરો, એક પ્રેરક અસર અને સંસ્પંદન અસર આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરી ગયા। આજે આપણે એક સરસ મજાની ત્રીજી અસર ભણીશું જેનું નામ છે અતિસંયુગ્મન અસર। બહુ સરસ મજાની અસર છે બેટા, અતિસંયુગ્મન અસર, જેને અંગ્રેજીમાં હાइपर કોન્જુગેશન કહે છે બેટા। કોન્જુગેશન ઇફેક્ટ નો અભ્યાસ કરીશું। પહેલું તો અતિસંયુગ્મન અસર એટલે શું અને તે ક્યાં જોવા મળે? તો મિત્રો, અસંતૃપ્ત પ્રણાલી, સમજો બરાબર, असंतृप्त प्रणाली। तो कई असंतृप्त प्रणाली तो હું કેટલીક લખી રહ્યો છું। એક આલ્કીન, બીજું આલ્કાઇલ બેન્ઝીન અથવા એરીન, બીજી બે કાર્બોકેટાયન અને મૂલક। સમજો મિત્રો, આ ચારમાં આપણને હાइपर કોન્જુગેશન એટલે કે અતિસંયુગ્મન અસર જોવા મળશે। તો અહીંયા મેં લખ્યું અસંતૃપ્ત પ્રણાલી, કઈ? જસ્ટ આલ્કીન છે, આલ્કાઇલ, એરીન એટલે કે બેન્ઝીન જેને કહેવાય, વગેરેમાં બરાબર સમજીશું। વગેરે સાથે સીધા જોડાયેલા જે પણ આલ્કાઇલ સમૂહો છે, આલ્કાઇલ સમૂહ, હવે તમને એમ થાય કે કેવી રીતે? જે ઉદાહરણ આપીને આગળ સમજાવું છું। અસંતૃપ્ત પ્રણાલી સાથે સીધા જોડાયેલા જે આલ્કાઇલ સમૂહ છે એના CH બંધના સિગ્મા ઇલેક્ટ્રોન, યાદ રાખીશું આ કયા ઇલેક્ટ્રોન નું વિસ્થાનીકૃત થશે? અહીંયા સિગ્મા ઇલેક્ટ્રોન। તો સીધા જોડાયેલા આલ્કાઇલ સમૂહના જે CH બંધ છે એના સિગ્મા ઇલેક્ટ્રોન નું સ્થાનાંતરણ, જે પેલી અસંતૃપ્ત પ્રણાલી છે મિત્રો, અસંતૃપ્ત પ્રણાલી છે, પી કક્ષક અસહભાગી પી કક્ષકે કહેવાય અથવા સહભાગિત પી કક્ષકો પણ કહેવાય। આપણે ધ્યાનમાં રાખી લેવી, આ જે અસંતૃપ્ત પ્રણાલી છે એની સાથે આંશિક સંયુગ્મન દર્શાવે છે। આંશિક સંયુગ્મન દર્શાવે છે, જેને અતિ સંયુગ્મન અસર કહે છે। મિત્રો, આ એક સ્થાયીકારી આકર્ષણ છે, સમજીશું હવે બધા, પણ હું તમને સમજાવી રહ્યો છું। સ્થાયી કારક આકર્ષણ છે, એક પ્રકારનું આકર્ષણ છે। કેવી રીતે? તો હું તમને કેટલાક કાર્બોકેટાયનના ઉદાહરણ લઈ અને સમજાવીશ। દાખલા
તરીકે પહેલું ઉદાહરણ સમજીએ છીએ કાર્બોકેટાયન. મિત્રો અતિ સંયુગ્મન છે એ કાર્બોકેટાયનની સ્થાયીતામાં વધારો કરે છે. હવે આપણને એમ થાય કે કેવી રીતે? તો કાર્બોકેટાયનની સ્થાયીતામાં વધારો કરે છે. અહીંયા આપણે એક ઇથાઇલ કાર્બોકેટાયન લઈએ છીએ. ઇથાઇલ કાર્બોકેટાયન જેને આપણે C સાથે H અને CH2 પ્લસ વડે રજૂ કરે. CH3CH2 બેટા ઇથાઇલ કાર્બોકેટાયન લીધો. બરાબર ધ્યાન આપશો. શું બને આમાં અતિ સંયુગ્મનમાં? હવે આપણે ડેફિનેશનમાં જઈએ કે અસંતૃપ્ત પ્રણાલી અહીંયા કાર્બોકેટાયન લીધું, એની સાથે સીધા જોડાયેલા કાર્બોકેટાયન સાથે સીધા જોડાયેલા આલ્કાઇલ સમૂહ. સમજો આલ્કાઇલ સમૂહના આખો આલ્કાઇલ સમૂહ છે મિથાઇલ, એના CH બંધના સિગ્મા ઇલેક્ટ્રોન, તો એના CH બંધના જે સિગ્મા ઇલેક્ટ્રોન અહીંયા 3 છે એનું સ્થાનાંતરણ ક્યાં થશે? આ અસંતૃપ્ત પ્રણાલી સાથે આંશિક સંયુગ્મનમાં ભાગ ભજવે છે. આ અસરને અતિ સંયુગ્મન અસર કહે છે. ફરીવાર બોલું છું, અસંતૃપ્ત પ્રણાલી લીધી, સીધા જોડાયેલો આલ્કાઇલ સમૂહ લીધો, એના CH બંધના સિગ્મા ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ આ અસંતૃપ્ત પ્રણાલી તરફ થાય છે, એટલે કે આંશિક સંયુગ્મન દર્શાવે છે, જેને આપણે અતિ સંયુગ્મન અસર કહી. જોઈએ ચલો મિત્રો, આ સમજો બરાબર. આ સિગ્મા બંધ છે એ જો અહીંયા આવી જાય તો શું બને? C સાથે આ H તો હતો એમ ના એમ, આ બી એમ ના એમ, પણ આ H અહીંયાથી બંધ ગયો, આ બંધ ગયો, અહીંયા આવી ગયો, તો અહીંયા દ્વિબંધ થઈ ગયો. આની સંયોજકતા પૂર્ણ થઈ CH2, તો આ પ્લસ વીજભાર ધરાવે છે. ઓકે મિત્રો, આ હાઇડ્રોજન કે આ પ્રણાલીની બહાર નથી જતો, આ સમજી લેજો બરાબર. બીજી બાબત, તો આ તો એક જ બંધારણ દોર્યું આપણે. હવે આગળ જોઈએ કેવું શક્ય બને. તો મિત્રો જેમ આ સિગ્મા બંધને ભાગ ભજવ્યો એમ આ પણ ભજવી શકે. તો શું બને? બીજું બંધારણ અહીંયા દોરવાનું ટ્રાય કરીએ. તમારે એક સાથે દોરી દેવા. ચલો, C સાથે આ H, આ BH, તો આ સિગ્મા આને ભાગ ભજવ્યો, તો અહીંયા દ્વિબંધ CH2 પ્લસ હજુ બી એક શક્ય બને. ચલો અહીંયા સામે દોરી દો. કયો? આ હાઇડ્રોજન ભાગ ભજવે, તો C સાથે H અને આ હાઇડ્રોજન ભાગ ભજવે, તો ડબલ બોન્ડ CH2 પ્લસ. આમ ઇથાઇલ કાર્બોકેટાયનમાં 3 હાઇપર કોન્જુગેશન જોવા મળે છે. 3 અતિ સંયુગ્મન અસર. કઈ? 1, 2 અને 3. કોનું સ્થાનાંતરણ થયું? સિગ્મા ઇલેક્ટ્રોનનું. યાદ રાખીશું બરાબર. તો આ અસરને અતિ સંયુગ્મન અસર કહે છે. જેટલા વધુ હાઇપર કોન્જુગેશન તેટલી સ્થાયીતા પણ વધારે જોવા મળે છે. તો એક સરસ મજાની ચર્ચા કરીએ છીએ અહીંયા મિત્રો. આમાં 3 જોવા મળ્યા, અને ઇથાઇલ મેં તમને પહેલા કહી દીધું, ઇથાઇલ કેટાયન છે, એમાં 3 હાઇપર કોન્જુગેશન જોવા મળે છે. હવે એક બીજી બાબત મારી ચર્ચા કરવી છે. આ અસરને સૌપ્રથમ બેકન-નાથન નામના વૈજ્ઞાનિકે રજૂ કરી, માટે બેકન-નાથન અસર તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજી એક સરસ વાત કરવા જઈ રહ્યો છું મિત્રો. જો આ બધા જ ખરેખર તો આપણા રેઝોનન્સ છે, સંસ્પદન છે, જોઈ લો. પણ કેવા? અહીંયા બોન્ડ છે ના, અહીંયા બોન્ડ છે ના, અહીંયા બોન્ડ છે ના. માટે અતિ સંયુગ્મન અસરને
નો બોન્ડ રેઝોનન્સ અથવા તો નો બોન્ડ એટલે બંધ વગરનું, રેઝોનન્સ એટલે સંસ્પંદન પણ કહે છે ને બે નામથી બીજા ઓળખાય, એક નો બોન્ડ રેઝોનન્સ અથવા બેકર-નાથન ઇફેક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેટલા હાઇપર કોન્જુગેશન જોવા મળ્યા? 3. તો અહીંયા એક એમસીક્યુ લઈ અને તમને સમજાવું છું બેટા, બહુ સરસ મજાનું છે. ચલો, CH3 CH2 પ્લસ આ એક, નંબર 2 CH3 CH CH3 પ્લસ આ 2 અને અહીંયા 3 CH3 C જોડે એક CH3 અહીંયા, એક CH3 અહીંયા અને અહીંયા પ્લસ. શું બોલાય ને? ઇથાઇલ કાર્બોકેટાયન, આઇસોપ્રોપાઇલ કાર્બોકેટાયન અને તૃતીયક બ્યુટાઇલ કાર્બોકેટાયન. ચલો આની સ્થાયીતાની ચર્ચા કરવી છે. ની સ્થાયીતાનો ચડતો ક્રમ જણાવો. ચલો, ઇન્ક્રીઝિંગ ઓર્ડર બેટા આપણે જોવો છે. તો બરાબર મેં જે વાત કરી એ કાર્બોકેટાયન પાસે કોઈ આલ્કાઇલ સમૂહ અહીંયા એક છે, એની સાથે કેટલા હાઇડ્રોજન છે? 3. તો મિત્રો આ એકમાં કેટલા હાઇપર કોન્જુગેશન જોવા મળશે? 3. બરાબર સમજી લેજો, આ આખી સિસ્ટમની પાસે 3 હાઇડ્રોજન છે આલ્કાઇલ સમૂહમાં, તો 3 હાઇપર કોન્જુગેશન. બરાબર સમજો અહીંયા મિત્રો. અહીંયા આ આપણી અસંતૃપ્ત પ્રણાલી વાળી સિસ્ટમ છે, એની સાથે 2 આલ્કાઇલ સમૂહ છે, તો 3 આના અને 3 આના, તો આમાં 6 હાઇપર કોન્જુગેશન જોવા મળે. આપણી સિસ્ટમ આ છે અસંતૃપ્ત વાળી, તો એની સાથે 3 3 6 અને 3 9, તો આમાં 9 હાઇપર કોન્જુગેશન જોવા મળે. તો આપણને તો સ્થાયીતાનો ચડતો ક્રમ, મેં તમને હમણાં જ કીધું, સ્થાયીતામાં વધારો કરે છે. જેમ હાઇપર કોન્જુગેશન વધારે તેમ આપણી સ્થાયીતા વધારે, તો 1 કરતા 2 અને 2 કરતા 3 ની સ્થાયીતા વધારે હોય છે. ઓકે મિત્રો, ચલો એક બીજું ઉદાહરણ લઈ અને સમજીએ આપણે આ એ ઉદાહરણ. મિત્રો આવા પ્રશ્નો ઘણા બધા આવી શકે છે. નંબર 1, ચલો તમને આપ્યું છે એક બંધારણ આવું આપ્યું છે, અહીંયા કરીએ પ્લસ કર્યું છે. બીજું બંધારણ આપણને આવું આપ્યું છે બેટા, અહીંયા પ્લસ કર્યું છે. અને ત્રીજું બંધારણ આપણને આ રીતનું આપ્યું છે, અહીંયા પ્લસ આપ્યું છે. ચલો, તો સ્થાયીતાનો ચડતો ક્રમ જણાવો. તો મિત્રો સમજો, આ આપણી જો કાર્બોકેટાયનની પ્રણાલી હોય એની પાસેનો જ કાર્બન જોવાનો, આ એની 3 સંયોજકતા પૂર્ણ થઈ, એટલે કેટલા હાઇડ્રોજન વધ્યા? 3 સંયોજકતા પૂર્ણ, એટલે આની સાથે એક હાઇડ્રોજન, તો આ 1, એની સાથે એક જ હાઇડ્રોજન છે બેટા. આની જોવાના પછી એની સાથે સીધી જોડાયેલી પ્રણાલી, મેં અહીંયા લખ્યું છે સીધા જોડાયેલા આલ્કાઇલ સમૂહ. બરાબર સમજી લેજો. અને એમાં જે CH છે એના સિગ્મા ઇલેક્ટ્રોન, તો 1 હાઇડ્રોજન અહીંયા છે. ચલો આ પ્લસ છે, આની સાથે કેટલા હાઇડ્રોજન? તો જુઓ મિત્રો, અહીંયા CH3 હોય, સમજી લેજો. એટલે આ 3 આની સાથે સીધા આ બાજુ 3, અહીંયા સંયોજકતા 2 પૂર્ણ કરવા માટે HH, અહીંયા બી 2 HH. તો આ પ્લસ સાથે સીધા કેટલા જોડાયા? આ 1, આ 2 અને 3, તો 3 ને 2 5 6 7 અને 7 હાઇપર કોન્જુગેશન. ચલો આના કેટલા હાઇપર કોન્જુગેશન? તો અહીંયા 2 હોય અને અહીંયા માત્ર 1 જ હોય, તો 2 અને 1 3, તો આના 3 હાઇપર કોન્જુગેશન
કોન્જુગેશન જોવા મળે. હવે સ્થાયીતા નક્કી કરો. જેમ હાઇપર કોન્જુગેશન અતિસંયુગ્મન વધારે, મિત્રો યાદ રાખજો, અતિસંયુગ્મન is directly proportional to stability. સ્થાયીતા યાદ રાખીશું. તો આમાં 1 છે, આમાં 7 છે, આમાં 3. આપણે ચડતો ક્રમ ગોઠવવો હોય તો પહેલો કયો આવે? સૌથી ઓછી સ્થાયીતા 1, પછી 3 અને પછી 2. આમ સ્થાયીતા જોવા મળે છે. વિડિયો પોઝ કરી એક વખત સરસ મજાનું લખી દો, પછી આપણે આલ્કીનમાં હાઇપર કોન્જુગેશન જોઈએ. ઓકે મિત્રો, હવે આપણે આલ્કીનમાં એટલે કે એક સરસ મજાના પ્રોપીનના ઉદાહરણ દ્વારા સમજીશું આલ્કીનમાં અતિસંયુગ્મન. એના માટે આપણે પ્રોપીનનું ઉદાહરણ સમજીશું કે પ્રોપીનમાં અતિસંયુગ્મન અસર કેવી રીતે જોવા મળે છે. પ્રોપીનનું સૂત્ર આપણે જાણીએ છીએ મિત્રો, CH3 CH ડબલ બોન્ડ CH2. ચલો મિત્રો, અહીંયા નંબર 1 પહેલું C સાથે 3H CH ડબલ બોન્ડ CH2. સંસ્પંદન જો મિત્રો આ અહીંયા જાય એટલે આના ઉપર માઈનસ. આપણે કીધું સિગ્મા બંધનું સ્થાનાંતરણ. હાઇપર કોન્જુગેશન એટલે કોનું સ્થાનાંતરણ? સિગ્મા બંધનું. તો આ અહીંયા આવશે તો સિગ્મા બંધ અહીંયા આવશે તો શું થશે? C સાથે આ બે H હતા તેમના તેમ અહીંયા આવી ગયું તો અહીંયા H બન્યું. બંધનું અહીંયા સ્થાનાંતરણ શું થશે? અહીંયા દ્વિબંધ થઈ ગયો. આ બંધ અહીંયા ગયો, CH જોડે ડબલ બોન્ડ હતો એમાંનો એક બંધ ગયો એટલે CH2. આના ઉપર લોન પેર આવી એટલે આ માઈનસ ચાર્જ થયો, આ પ્લસ ચાર્જ થયો. ટોટલી ન્યુટ્રલ છે. ઓકે, એક સંસ્પંદન જોયું. ચલો બીજું જોઈએ બેટા. આમાંથી બીજું કેવું જોવા મળે? આ હાઇપર કોન્જુગેશન બતાવે તો H પ્લસ અહીંયા શું થઈ જાય? દ્વિબંધ CH2 જોડે અહીંયા લોન પેર એટલે કે માઈનસ. ત્રીજું હાઇપર કોન્જુગેશન આ બતાવે તો C જોડે H અને અહીંયા H પ્લસ ડબલ બોન્ડ CH2 માઈનસ. આમ 3 હાઇપર કોન્જુગેશન જોવા મળે છે. અતિસંયુગ્મન 3 છે. MCQ કેવા પૂછાય? પહેલું તો એક MCQ દ્વારા એનો અભ્યાસ કરીએ. આમ તો નામથી આપી દે બેટા. ચલો પહેલું તમને આપી દીધું પ્રોપીન, જેનું બંધારણ તમે જાણો છો. નંબર 2 2 મિથાઇલ પ્રોપીન અને નંબર 3 આપી દીધો તમને 2 3 ડાયમિથાઇલ. ચલો અહીંયા નંબર 3 અહીંયા લખીએ છીએ મિત્રો. 2 અને 3 ડાયમિથાઇલ ब्यूट 2 इन. चलो માં સ્થાયીતાનો ક્રમ જણાવો. ચડતો કે ઉતરતો આપણે જોઈએ. ચલો પ્રોપીન CH3 CH ડબલ બોન્ડ CH2. 2 મિથાઇલ પ્રોપીન CH3 C ડબલ બોન્ડ CH2. અહીંયા બીજા ઉપર મિથાઇલ છે મિત્રો. 2 3 ડાયમિથાઇલ છે અને બ્યુટ 2 ઇન છે. બ્યુટ 2 ઇન એટલે CH3
સી ડબલ બોન્ડ સી CH3 અને એક અહીંયા CH3 ને એક અહીંયા CH3 2 3 ડાયમિથાઇલ બ્યુટુઇન. હવે વિચારો કેટલા હાઇપર કોન્જુગેશન જોવા મળશે આમાં? તો અહીંયા આ આપણી સિસ્ટમ છે. મેં તમને પહેલા કીધું કે આલ્કીન દ્વિબંધ વાળી પ્રણાલી આ આપણી સિસ્ટમ છે. પેલામાં કાર્બોકેટાયન હતો, આ દ્વિબંધ વાળી આલ્કીન સિસ્ટમ છે. એની સાથે સીધા જ જોડાયેલા મિથાઇલ અથવા આલ્કાઇલ સમૂહ એટલે CH3 એની સાથે કેટલા હાઇડ્રોજન છે? 3. તો પહેલામાં કેટલા જોવા મળશે? પ્રોપીનમાં મિત્રો પહેલામાં આપણને 3 હાઇપર કોન્જુગેશન જોવા મળે. ચલો બીજામાં કેટલા જોવા મળશે વિચારીશું. તો C સાથે 2 CH3 છે. આ આપણી સિસ્ટમ છે. એક વસ્તુ યાદ રાખજો, આ હાઇડ્રોજનને ધ્યાનમાં નથી લેવાના. આ હાઇડ્રોજનને ધ્યાનમાં નથી લેવાના. આપણી પાસે દ્વિબંધ વાળી પ્રણાલી છે, એની પાસેનો આલ્કાઇલ સમૂહ લેવાનો છે. તો આપણી પાસે દ્વિબંધ વાળી પ્રણાલીનો આલ્કાઇલ સમૂહ આ છે. તો 3 અને 3 6. તો બીજામાં આપણને 6 હાઇપર કોન્જુગેશન મળશે. નંબર 3. ત્રીજામાં કેટલા મળે છે? તો આ આપણી દ્વિબંધ વાળી પ્રણાલી છે મિત્રો. ચલો એમાં કેટલા મળે? તો જોઈ લો 3 3 6 3 9 અને 3. ઓકે, તો કેટલા મળે છે? 12 હાઇપર કોન્જુગેશન મળશે. તો ચડતો ક્રમ કયો થાય? ચલો ચડતો ક્રમ માંગ્યો હોય તો 1 2 અને 3 અસ્થાયીતાનો ચડતો ક્રમ. ચલો આગળ જોઈએ બીજો એક MCQ. પહેલું આપણે બંધારણ આપી દીધું છે. ચલો મિત્રો આ દ્વિબંધ આપ્યો છે તમને. 1 નંબર 2 અહીંયા દ્વિબંધ આપ્યો છે, સમજો બરાબર. સાથે અહીંયા એક આમ સમૂહ કરી દીધો છે. ઓકે, અહીંયા દ્વિબંધ છે અને આ બે સમૂહ આપ્યા છે. ચલો સ્થાયિકાનો ક્રમ જણાવો. મિત્રો આ દ્વિબંધ વાળી પ્રણાલી છે, એની પાસે અહીંયા બે H હોય, સમજી શકીએ છીએ. અહીંયા બી બે H હોય, સમજી શકીએ. દ્વિબંધ વાળી પ્રણાલી પાસેનો જે આલ્કાઇલ સમૂહ છે એની પાસેના હાઇડ્રોજન તો આમાં 4 હાઇપર કોન્જુગેશન. આ દ્વિબંધ વાળી પ્રણાલી આપણી આ છે, એની પાસે જોઈ લો આ 2 અને એક અહીંયા 3. આમાં 3 હાઇપર કોન્જુગેશન જોવા મળશે. દ્વિબંધ વાળી પ્રણાલી આ છે, એમાં 2 આ 2 4 આ 3 7. અહીંયા CH3 હોય મિત્રો, એટલે આ 3 3 6 7 8 9 10 હાઇપર કોન્જુગેશન જોવા મળે. જેમ હાઇપર કોન્જુગેશન વધારે એમ સ્થાયિકા વધારે, માટે આપણી પાસે સ્થાયિકાનો યોગ્ય ક્રમ બીજું, પછી પહેલું અને ત્રીજું જોવા મળે છે. ઓકે, તો આપણે હાઇપર કોન્જુગેશન અથવા આલ્કીનમાં હાઇપર કોન્જુગેશન જોયું, કેટલાક MCQ જોયા. આ જ પ્રમાણે એક સરસ મજાની વાત કરવા જઈ રહ્યો છું હવે. મિત્રો બેન્ઝીન હોય, આ સમજૂતી આપી દઉં તમને બે વસ્તુની. ચલો આ બેન્ઝીન રિંગ છે અને આમ CH3 કરેલો છે, જેને આપણે ટોલ્યુઇન કહીએ છીએ. કેટલા હાઇપર કોન્જુગેશન જોવા મળે? તો એક વસ્તુ સમજી લેજો, આ આપણો દ્વિબંધ વાળી પ્રણાલી છે, એની સાથે મિથાઇલ સમૂહ જોડાયેલો છે, માટે આમાં
3 હાઇપર કોન્જ્યુગેશન જોવા મળે. ક્લિયર? હવે આપણે જ્યારે ક્લાસ શરૂ કર્યો ને એ વખતે અસરોમાં એમ કીધું હતું કે દરેકની બે અસર હોય, એક પ્લસ બીજી માઈનસ. તો અહીંયા હાઇપર કોન્જ્યુગેશનમાં પણ પ્લસ h હોય અને માઈનસ h હોય. તો આપણી બુકની અંદર એનસીઈઆરટી ની બુકમાં આના વિશેની કોઈ ચર્ચા આપેલી નથી, છતાં પણ મિત્રો તમને સમજાવી દઉં કે પ્લસ h ક્યારે, ચલો પ્લસ h ક્યારે જોવા મળે સમજી લો. આપણી પાસે CH2 ડબલ બોન્ડ CH સાથે CH3 જોડાયેલો છે. સમજી લો આ શું છે? આપણી પ્રણાલી. કઈ? 4 પ્રણાલી જોવાની આપણે. એક આલ્કીન, એક આલ્કાઇલ એરીન, ત્રીજી કાર્બોકેટાયન અને ચોથી મુક્ત મૂલકમાં પણ જોવા મળે. મેં તમને પહેલા કીધું છે કે જ્યાં કાર્બોકેટાયન હોય ત્યાં મુક્ત મૂલકની સ્થાયીતા એમ જ કરી દેવાની, એના જેવી જ. તો અહીંયા આપણી સિસ્ટમ છે, તો આમાં આપણે તો લખી દીધા 3 હાઇપર કોન્જ્યુગેશન, પરંતુ કેવા h છે માટે +3 હાઇપર કોન્જ્યુગેશન. પરંતુ -h ક્યારે હોય મિત્રો? તો એક સરસ મજાનું ઉદાહરણ લઈને સમજાવું. CH2 ડબલ બોન્ડ CH જોડે CCl3 લાગેલા હોય, CCl3. તો અહીંયા જે રીતે બરાબર સમજો, સિગ્મા પર ડોનેટ કરતા હતા અને આ ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે આવી એટલે એક્સેપ્ટ કરવાની વૃત્તિ ધરાવે અને આ બંધ આમ જાય પાછા. ઓકે, તો અહીંયા સમજી લો -3 હાઇપર કોન્જુગેશન જોવા મળે. જો આ હોય તો આમાં +3 અને એનું એવું સેમ ઉદાહરણ તમને સમજાવી દઉં મિત્રો. ધારો કે આપણી પાસે અહીંયા CCl3 હોત તો આમાં -3 હાઇપર કોન્જુગેશન જોવા મળે. ઓકે, આ થોડી વધારાની તમારી આગળ સમજૂતી હતી. આજે આપણે અતિસંયુગ્મન નો અભ્યાસ કર્યો. નેક્સ્ટ ક્લાસમાં એક અસર બાકી છે, ઇલેક્ટ્રોમેરિક અસર, તેનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી અમૃતસરને રજા આપશો. મળીએ નેક્સ્ટ ક્લાસમાં. જય શ્રી કૃષ્ણ.